વાત કરીએ તો પંચમહાલના ગોધરામાં આગની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થઈ ગયા। બામરોડી રોડ પર સ્થિત ગંગોત્રી નગરમાં આવેલા કમલભાઈ દોશીના રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગ એટલી ભયાનક હતી કે કમલભાઈ દોશી, તેમની પત્ની અને 2 પુત્રો આગમાં મોતને ભેટ્યા। ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ ગુંગળામણના કારણે મોત થયું હોવાનું મનાય છે, જ્યારે આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ખાસ વાત એ છે કે પરિવાર વાપીમાં દેવ દોશીની સગાઈ માટે જવા તૈયારી કરી રહ્યો હતો। કમલભાઈ દોશીના જ્વેલર્સનો વ્યવસાય હતો। ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો, એટલે ઉપર જઈ અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાળો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાળાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। આગની ઘટના બની હતી, 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી ગોધરાના બામરોલી જે વૃંદાવન નગરમાં જે રહેણાંક મકાન હતું તેમાં વહેલી સવારે જ આગ લાગી હતી અને આગની જે રીતની ઘટના હતી તેમાં એક જ પરિવારના જે 4 સભ્યો છે તે 4 સભ્યોના મોત નીપજ્યા છે, જેમાં 2 પુત્રો છે અને એક પિતા છે અને એક જે માતા છે તેઓના મોત નીપજ્યા છે। એક જ પરિવારના 4ના મોત નિપજતા જૈન સમાજમાં શોકની લાગણી છે તે જોવા મળી છે। તમામે તમામ જે 4 મૃતકો છે તમામના જે બોડી છે તેઓની ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી છે। જે રીતે આગની ઘટના છે તે કઈ રીતે બની છે તે હાલ તો તપાસ ચાલુ છે, પરંતુ આ 4ના મોત છે તે ગુંગળામણના કારણે થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। જૈન સમાજના 4 વ્યક્તિઓના મોતને લઈને જૈન સમાજમાં તો જે રીતે શોકની લાગણી છે, જૈન સમાજના અગ્રણીઓ પણ વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડાદોડી કરી રહ્યા છે। જે રીતે આ દોશી પરિવારના મોત થયા છે, જેમાં આપણે વાત કરીએ તો એમાં એક કમલભાઈ દોશી કે જેઓનું મોત નીપજ્યું છે, જ્યારે દેવલબેન દોશી અને દેવ કમલભાઈ દોશી સાથે રાજ કમલભાઈ દોશી, આમ 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। જે પૈકી જે દેવ કમલ દોશી છે તેઓનો આજે વિવાહ હતો અને જે પરિવાર છે તે વાપી ખાતે જવાનો હતો, દરમિયાન જ આજે રીતની ઘટના બની છે, તેને લઈને પરિવારમાં તો શોકનું મોજું જોવા મળી ગયું। જી, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આગ કેવી રીતે લાગી તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે, શું વિગતો છે તેને લઈને? હજુ સુધી એ જાણવા નથી મળી કે આ કયા કારણોસર લાગી, પરંતુ ચોક્કસથી જે રીતે પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તમામે તમામ જે 4ના મૃતદેહ છે તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે અને પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે કે આ સમગ્ર ઘટના શું હતી, કેવી રીતે બની અને કેવી રીતે આ ઘટના બની। જી, આ પરિવારના સભ્યો સાથે વાત થઈ શકે છે, તેમનું શું કહેવું છે? પરિવારના સભ્યો સાથે જે રીતે આગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે, પરિવારના સભ્યો પણ વહેલી સવારથી દોડાદોડી કરી રહ્યા છે, પરંતુ હજુ ચોક્કસથી જાણવા નથી મળ્યું, પરંતુ ગુંગળામણના કારણે આ 4 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી, આભાર રવિ સમગ્ર માહિતી આપવા માટે।